સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામથી નારીચાણા હનુમાનજી દાદાના સાનિધ્ય સુધીના બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે નારીચાણા હનુમાનજી દાદાનું મંદિર સુપ્રસિદ્ધ છે। અહીંયા દર શનિવારે અને મંગળવારે બહોળી સંખ્યામાં પગપાળા ભક્તો દાદાના દર્શને આવે છે। ત્યારે બિસ્માર રસ્તાના કારણે પગમાં છાલાઓ પડી જવાની ઘટના બને છે। આ ઉપરાંત બિસ્માર રસ્તા ઉપર છાશવારે નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે। નારીચાણા હનુમાનજી દાદાના સાનિધ્યમાં અનેક રાજકીય આગેવાનો પણ દર્શનાર્થે આવે છે। ત્યારે પણ રજૂઆત કરવામાં આવતી હતી। આ રાજકીય આગેવાનો કદાચ આ કાને સાંભળેલી વાતો બીજા કાનેથી કાઢી નાખતા હોય તેવું ચોક્કસ કહી શકાય। ત્યારે નારીચાણા ગામના સરપંચ પણ એટલી હદે ત્રાહિમામ પોકારી ગયા છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું અને ના છૂટકે મીડિયા સમક્ષ પોતાના ગામના રસ્તાઓની વ્યથા ઠાલવી પડે છે। સરપંચ દ્વારા 15 વખત રજૂઆત કરવા છતાં વિકાસ કુંભકર્ણની નિંદ્રામાં પૂરી રહ્યો છે। સરપંચના જણાવ્યા અનુસાર નારીચાણા ગામેથી જશાપર, વેડાવદર, ગાજણવાવ, ધોડી, કોંઢ સહિત 6 ગામોના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં છે। હું પ્રકાશભાઈ પ્રજાપતિ મૂળ આ ગામનો વતની છું। અહીંયા નારીચાણા દાદા હનુમાનજીનું મંદિર છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને ઘણા વર્ષો થઈ ગયા પણ અહીંયા કને કોઈ જાતનો રોડ બાબતે કોઈ વિકાસ થયો નથી। અમારા ગામના સરપંચશ્રી, ગામના મોટા મોટા આગેવાનો બધાએ લેખિત મૌખિક રૂબરૂ મળીને આવ્યા છતાં કોઈ જાતનો વિકાસ થયો નથી। 12 થી 15 વખત તો ત્યાં લેખિત કરીને આપેલું છે અને અમારા ગામના કાગળિયા એટલે અહીંયા ભેગા થઈ ગયા પણ કોઈ વસ્તુ કોઈ વિકાસ થયો નથી। માટે ધારાસભ્યશ્રીને અને બધાને મોદી સાહેબને બધાને કહેવાનું એટલું કે અહીંયા ઘણા અમદાવાદ, બરોડા, રાજકોટ, મુંબઈ, લંડન આ બધાથી દર્શનાર્થીઓ દર્શને આવે છે અને કોઈ ઘણા માણસો હાલીને પણ આવે છે પણ પગમાં છાલા પડી જાય છે પણ કોઈ ધ્યાનમાં લેતું નથી। અહીંયા અમે બધી સુવિધાઓ અમે પૂરી પાડવી પડે છે અને બીજા નંબરમાં કે સુરેન્દ્રનગરથી ને આ માણસો બધા હાલીને આવે છે પણ કોઈ રોડ બાબતે કોઈ વિકાસ થયો નથી। એટલે કહેવામાં એટલું જ આવે કે અહીંયા થોડો રોડ બની જાય તો દાદાના સાનિધ્યમાં બધાને આવવાની બહુ સુવિધા રહેવાની તો છે જ પણ આવવા જવા માટેની સુવિધા બહુ મળી શકે। મારું નામ જલ્પા છે, હું સરાથી આવું છું અને અમે અહીંયા 7 વર્ષથી આવીએ છીએ તો પણ આ નારીચાણા ગામનો રોડ અમે જોયો જ નથી। અમારી એવી ખાસ સરકારને વિનંતી છે કે દાદાના નારીચાણા ગામનો આ રોડ બનાવે અને અહીંયા અમે કેટલી વાર જોઈએ છીએ કે હાલતા પગપાળા આવતા હોય એના પગમાં પણ છાલા પડી જાય। તો એવી ખાસ નમ્ર વિનંતી છે સરકારને કે તાત્કાલિક આ રોડ બનાવે। મારું નામ ભરતભાઈ જેઠાભાઈ પાંચોટિયા, મોરબી તાલુકો, મોરબી જિલ્લો, ગામ નવા સાદુરકા। હું અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા નારીચાણા આવ્યો છું પણ મને આ રોડની સુવિધામાં કોઈ સુધારો લાગ્યો નથી। છેલ્લા 15 વર્ષથી અવારનવાર આવતા લોકો પગના છાલા ઉતરી જાય એવા પણ પગ થઈ જાય છે। હવે આ સરકારશ્રીને વિનંતી કરી કે આનો કાંઈક નવો સુધારો અવારનવાર તાત્કાલિક લાવો। જય નારીચાણિયા હનુમાન દાદા। હું સરપંચ શ્રી પટેલ હસમુખભાઈ નાગરભાઈ, નારીચાણા, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। અમારા ગામમાં હનુમાન દાદાનું પ્રાચીન મંદિર છે। લાખો યાત્રિકો દર્શન કરવા આવે છે છતાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં નારીચાણા હનુમાનજીના મંદિરથી બસ સ્ટેન્ડ, સ્કૂલ, જશાપર અને જશાપરના પાટિયા સુધી સંસદ સભ્યો, ધારાસભ્યો, PWમાં 15 વખત રજૂઆત કરી છે છતાં આજ દિન સુધી રોડ બન્યો નથી અને હાલ એવું નથી ને અત્યારે શિયાળામાં અસંખ્ય યાત્રિકો પગપાળા દાદાના દર્શને આવે છે અને યાત્રિકોને પગમાં લોહી પણ નીકળી જાય છે એવા રફ રસ્તા છે અને ખાડા ખબૂચિયાવાળા। હાલ એવું નથી, અવારનવાર અકસ્માત થાય છે પણ ઘણી રજૂઆત કરી પણ આજ સુધીમાં રોડ બન્યો નથી। બીજું કે નારીચાણાથી આજુબાજુના 6 થી 7 કિલોમીટર ગામના કે બાજુમાં ધોળી એ પણ રસ્તો નથી, બાજુમાં કોંઢ એ પણ રોડ નથી, બાજુમાં વેળાવદર એ પણ રોડ નથી અને બાજુમાં ગાજણવા એ પણ રોડ નથી। સૌરાષ્ટ્ર થયું છે અંદાજે 72-75 આ રોડ બન્યા જ નથી, અત્યાર સુધીમાં બન્યા નથી।
તો સરકારશ્રીને વિનંતી છે કે સત્વરે આ રોડ કરવા વિનંતી. JDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.